એ રોજ એક સાસુ ભોગ ધરતા, પણ પ્રભુ આરોગતા ક્યારે અનુભવ ન કરાવ્યો. વહુએ પહેલી વાર ભોગ ધર્યો અને ઠાકોરજી અનુભવ કરાવી દીધો. આપણે ત્યાં તો આવા પ્રસંગો. અને એટલે અન્ય જગ્યાએ સંબંધીઓ રહેતા હોય છે, વૈષ્ણવના ઘરે તો ભગવદીઓ રહેતા હોય છે. એકબીજાની સેવામાં સહાયક, એકબીજાને મદદ કરનારા. આજે તમારાથી નહીં થાય તો હું ઠાકોરજીને પહોંચી દઈશ, તમે શૃંગાર કરો, હું રાતભોગની રસોઈ તૈયાર કરું છું. અને આવો માહોલ જ્યાં હોય છે એ વૈષ્ણવનો પરિવાર હોય છે. સતરૂપ, ચિદરૂપ. અને ત્રીજું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ રૂપ. સુખ અને આનંદમાં ફરક છે. વ્યક્તિઓ સુખને ઓળખે છે, આનંદને નથી ઓળખતા. લઈને મળે એ સુખ છે, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ છે, જમાડીને મળે એ આનંદ છે. વૈષ્ણવો સુખ માટે ન દોડતા, આનંદ મેળવવાનો પ્રયાસ કરતા. કારણ સુખ ક્ષણિક છે, આનંદ શાશ્વત છે. કોઈ જગ્યાએ તમે જમીને આયા હશો 5 વર્ષ પહેલા, ભૂલી જશો, પણ 5 વર્ષ પહેલા કોઈ ભૂખ્યાને જમાડ્યો હશે ને, એ જીવનભર યાદ રહેશે. કારણ કે આનંદ મળ્યો છે. કદાચ તમારા માટે ન બચે એટલા મહેમાનો આવ્યા, વૈષ્ણવ ઘરમાં આવ્યા, પણ આજે તમે ભૂખ્યા રહેવાના છો એ ખબર છે, પણ આજે વૈષ્ણવ પ્રસાદ લઈને જવાના છે, એનો આનંદ હોય છે. સાધારણ વ્યક્તિને ન મળે તો દુઃખ થાય, સુખ ન થાય, પણ વૈષ્ણવને તો જમાડીને આનંદ થાય. અને એટલે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ મેળવવાનો પ્રયાસ કરજો. અરે કોઈ ડોક્ટર પાસે પણ જાઓ ને, અને કોઈ કહે કે લાંબુ જીવવા માટે શું કરું, તો કે આનંદમાં રહેવું. પછી ડોક્ટર એમ કહે નહીં કે આનંદ મળે ક્યાં. આ તો કથામાં આવીએ ત્યારે ચોથા દિવસે ખબર પડે કે નંદ ઘર આનંદ ભયો. આનંદ છે ક્યાં? નંદ બાબાના ઘરે. આ આનંદ રૂપ પ્રભુ છે ને, એટલે શાસ્ત્રોમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ થાય છે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનું ડેફિનેશન આપ્યું. કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. સુખ મહેનત કરવું પડશે, પ્રયાસ કરવું પડશે. અને સુખ તો એક આભાસ છે. જ્યારે સુખ આવે ને થોડા દિવસમાં એ જ દુઃખરૂપ થઈ જાય. પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. સુખનું ઓપોઝિટ છે દુઃખ. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ આવે છે એ શાશ્વત રૂપે આવે છે. આપણા બધાનો આનંદ એ પરમાત્મા છે, ઠાકોરજી છે. વૈષ્ણવનો આનંદ પ્રભુની બાદબાકી કરી કોઈ વસ્તુમાં હોઈ ન શકે. વૈષ્ણવનો આનંદ પ્રભુ થકી છે, પ્રભુ દ્વારા છે, અને પ્રભુ જ વૈષ્ણવનો આનંદ છે. બધું જ મેળવી લો, બધું જ કરી લીધું, પણ હજી જો ભગવત સેવા ન પધરાવી, ઘરમાં ઠાકોરજી ન બિરાજ્યા, તો વૈષ્ણવનું જીવન તો ક્યાં કેળે ગયું. કોણ કહે છે કે ના મર્યાદ જ લો, કોણ કહે છે કે સખડી ભોગ જ ધરો, કોણ કહે છે કે અનેક અષ્ટયામની સેવા કરો. હું તો એમ કહું મિશ્રી ધરીને શરૂ કરો. પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અરે ચલો પુષ્ટાવતાય નહીં પહેલા પછી પુષ્ટાવજો, પણ એક સુંદર લાલનનું, શ્રીનાથજી બાબાનું કોઈ એક સ્વરૂપ તો પધરાવો. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. કારણ કે જો પ્રભુ વગરનું ઘર રાખ્યું ને, તો ક્યારે આ કલયુગ આપણા ઘરમાં પ્રવેશી જશે ને ખબર નહીં પડે. ત્યાં ઘરમાં જ એવા સંજોગો થઈ જશે કે ઘરના જ લોકો ઘરમાંથી કાઢી મૂકશે. કારણ કલયુગને જગ્યા આપી, કૃષ્ણને જગ્યા ના આપી. કલયુગ માટે તો કેટલી જગ્યા, કલયુગ કેટલા પ્રકારે આવે ને. ટીવી રૂપે આવે, આના રૂપે આવે, આના રૂપે અનેક એના પ્રકાર કહી શકીએ છીએ. કલયુગ માટે ઠેર ઠેર વ્યવસ્થાઓ કરી, કૃષ્ણ માટે ખૂણો ના આપ્યો. જે પેટ ભરીને જમાડે છે, એના માટે વૈષ્ણવના ઘરમાં કટોરી મિશ્રીએ નહીં. અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. જે 24 કલાક આપણને દિવસમાં આપે છે, એના માટે 10 મિનિટે ના આપો અને પોતાની જાતને વૈષ્ણવ કહો. જેને આટલું સુંદર ઘર રહેવા માટે આપ્યું, એ ઘરમાં 2 બાય 2 નો એક ખૂણો ઠાકોરજીને ના આપ્યો અને પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ. બહુ કૃપા છે અમારા પર, બહુ કૃપા છે એમ ગણાવતા હોય, પણ એ કૃપા કરનારા કૃષ્ણ માટે ઘરમાં 2 બાય 2 નું ખાનું ન હોય. વિચાર તો કરો.
દુનિયામાં થોડી મદદ કરી જણે જણે સંસારમાં રોજ ટેલિફોન કરી કરીને થેન્ક યુ ને તમારી તો બહુ મદદ ને તમારો તો બહુ સાથ, પણ જેને જીવનભર ઉપકાર કરતા રહ્યા એ ઠાકોરજીને રોજ સવારે 2 મિનિટ 2 હાથ જોડીને ક્યારે ઉપકાર ન માન્યો કે ઠાકોરજી ખૂબ કૃપા છે તારી મારા ઉપર, તે ક્યાં ક્યાં સંકટોથી મને કાઢીને આજે આ સ્થાને રાખ્યો છે. ક્યારેક તો યાદ કરો. અરે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને એ જ ઘરમાં રહેનારા લોકો રોજ દંડવત કરવા એને. અરે તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય ને અને મહેમાન રાતના આવ્યું ને રોકાયું હોય અને સવારે એને મળ્યા વગર કામ પર નીકળી જાવ ને દુકાને તો એને ખોટું લાગી જાય. ખબર છે ને કે હું ઘરમાં આવ્યો છું, મળીને ના ગયા, જોયું નહીં મારી સામે, હા એનો ન કરે. તો વિચાર કરો, એક સાધારણ મહેમાન ઘરમાં આવ્યું ને મળો નહીં અને નીકળી જાવ તો એને અપમાન લાગે. તો આ જગતનો નાથ વૈકુંઠ છોડી તમારા 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થયો અને દિવસે એને મોઢું બતાવો નહીં અને સીધા નીકળી જાઓ તો ક્યાંક એનું અપમાન નથી? જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે અને ખાસ કરીને ભાઈઓને કહી, આવું અપમાન ઠાકોરજીનું ન કરશો. ભલે પોડી જાય કે જાગ્યા ન હોય ને તમારે વહેલા જવું હોય, પણ એક નિયમ દરેક વૈષ્ણવના ઘરમાં હોવો જોઈએ. એ યુવાનો હોય કે વડીલો હોય બધાને કહીશ, રોજ પ્રભુના મંદિર આગળ દંડવત કરી પ્રભુની આજ્ઞા માંગીને પછી જ ઘરેથી નીકળો. અરે તમારું અલૌકિક તો ઠીક, તમારું લૌકિક કેવું સારું થવા લાગે છે એ તમે અનુભવ કરવાના. કારણ કે વંદન કરીને જાઓ છો ને ત્યારે તમે કેવલ શીશ નથી નમાવતા, ઠાકોરજી હાથ ઊંચો કરે છે. એમના આશીર્વાદ જ્યારે તમારા કર્મ સાથે ભળી જાય છે પછી તમારી સફળતા કોઈ રોકી શકતું નથી. કારણ લક્ષ્મી પાછળ દોડવા તો જાઓ છો પણ લક્ષ્મી છે ક્યાં? તો કે ઠાકોરજીના ચરણમાં. જે સૌભાગ્ય, જે સુખ, જે મંગલની ઈચ્છા રાખો છો, દુનિયાનો માણસ મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. સુખ તો દાતા તો કેવળ ઠાકોરજી જ છે. અને સુખ જો મેળવવા નીકળ્યા છો તો સુખનો સોર્સ એ તો પ્રભુના ચરણ છે. એને વંદન કરીને જશો તો જીવનમાં સર્વ પ્રકારના સુખો આવશે. અને એટલે પ્રભુનું સ્વાગત કરીએ છીએ. એ સતરૂપ છે, ચિદરૂપ છે, આનંદ રૂપ છે, પણ રૂપાય છે. એ રૂપ ધારણ કરીને આવે. જ્યારે જ્યારે ઠાકોરજીને બોલાવશો એ કોઈ ને કોઈ રૂપ ધરીને આવશે. અનેક રૂપ ધરે. પ્રભુ તો કેટલા રૂપો ધારણ કરે છે. એટલે જરૂરી નથી કે ઠાકોરજી આવે તો આમ ધુમાડો થાય, મ્યુઝિક વાગે, લાઈટ થાય અને પછી વેણું અધર પર લઈને આમ તણંગ દઈને પ્રગટ થઈ જાય. આપણ લોકોને આમ સિરિયલો જોઈ જોઈને આદત પડેલી છે. પ્રભુ તમારા માટે ક્યારે કોના હૃદયમાં પ્રવેશીને પ્રગટ થાય એ જોવાની તૈયારી તમે રાખજો. બાકી એ તો ઘણી વાર સામે આવશે. આપણે તો કહીએ કથામાં ભગવાન આવે, સાક્ષાત ઠાકોરજી આવે જ છે, પણ તમે ધારેલા રૂપ લઈને નહીં આવે. એ એના રૂપ લઈને આવશે, એ એની રીતે આવશે. ક્યારેક વ્યવસ્થા કરતા, દોડતા, ભાગતા એ કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક કથા સાંભળતા રોમાંચિત થયેલી વહેતી આંખોના આંસુ રૂપે પ્રગટ થશે. ક્યારેક કોઈ કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં એ પ્રવેશ કરી જશે. એ તો કેટલા રૂપે ઠાકોરજી કથામાં આવે છે. તૈયારી આપણી જોઈએ કે સામે આવેલા ઠાકોરજીને ઓળખી. ફરિયાદ પ્રભુ આગળ એમ ન કરતા કે ક્યારે આવીશ, ફરિયાદ એ કરજો કે તું ક્યારે ઓળખાઈશ મારાથી. તું તો કેટલા રૂપે ક્યારે ક્યારે મારી સામે આવીને જતો રહ્યો અને જતો રહ્યો ને મને ખબર એ ના પડી. પણ એવી કૃપા કર કે હવે જયારે સામે આવે ને તો તને ઓળખી જાવ. એટલે તો હરિરાયજી કહ્યું ને, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. આપણે ધારેલા રૂપનો આગ્રહ નહીં રાખો ને તો અનેક રૂપ ધરીને આવશે. સચ્ચિદાનંદ રૂપાય, આવું રૂપ. અચ્છા તો એ કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો ને, પરમાત્મા સાધારણ નથી. એ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ સર્જનારો પરમાત્મા છે. એ તો ઘણી વાર એમ કહે કે લોકોએ આમ કોસ્મિક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયો અને બધું વિખરાયું, તેમાંથી તણકા ઉડ્યા, એમાંથી સૃષ્ટિનું સર્જન થયું. ભટકાય ને વસ્તુ તો તૂટી જાય, બને નહીં. કોઈ વસ્તુ અથડાય તે સર્જનનું કારણ ન હોય, વિસર્જનનું કારણ હોય. આ તો સર્જાયું છે, કંઈક રચાયું છે. અને એટલે
રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે. ન ભૂખ તરસનું ભાન તને, ને સુખ દુઃખ કઈ સમજાય તને. ને ચાંદ ગગનમાં તે મૂક્યો, ને સૂરજ વળી તારું સર્જન. તે નથી મૂક્યા નગમાં તોય તારાઓનો પાર નથી. ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. કવિતા આવતી ને કે તો કેટલા કેટલા રૂપે પોતાનો અનુભવ કરાવે. એક નાનકડી ટાકણીને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે આ એમને બની ગઈ. આખું બ્રહ્માંડને જોઈને ભગવાન કેમ યાદ ના આવે? આ સર્જક એ છે, આ સંચાલક એ છે. આ જે કંઈ પણ ચાલી રહ્યું છે ચલાવનારો એ જ છે. કોઈ કે આટલા અબજ વર્ષોથી દુનિયા ચાલે છે. વિચાર કરો, શું એવો કાળ આવ્યો હતો કે કેવલ છોકરાઓનો જન્મ થયો હોત? કોઈ એવો કાળ આવ્યો કેવલ છોકરીઓનો જન્મ થયો હોત? કેટલી સંભાવનાઓ થઈ શકે ને આટલા યુગો. પણ આ બધું જેમ રચાયું એવું ચાલી રહ્યું છે. કેટલા પ્રકારની સૃષ્ટિ ચાલી રહી છે. આ જે અવ્યવસ્થાઓ છે ને તો માણસ ઉભી કરે. લોકો કે આટલા ભૂખ્યા છે ને આટલા, ભગવાને પૃથ્વી પર એટલું અન્ન ઉગાડ્યું છે કે બધાના પેટ ભરાય. આ માણસની લાલચ ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતી. બાકી ભગવાન તો એટલું આપે જ છે. અને આપણે બધા કોરોનામાં જોઈ લીધું ને, આ માણસ 2 વર્ષ ઘરે રહ્યો તો આખી કુદરત ચોખ્ખી થઈ ગઈ. નદીઓ ચોખ્ખી થઈ ગઈ, જંગલો સારા થઈ ગયા, ન દેખાતા પશુઓ પંખીઓ દેખાવા લાગ્યા. એટલે સાબિત એ જ થયું ને, માણસ ઘરથી નીકળે છે અને દુનિયાને બગાડે છે. બાકી માણસ ઘરમાં રહ્યો તો દુનિયા સારી થઈ ગઈ કે નહીં? પોલ્યુશન જતું રહ્યું, દૂર દૂરના પર્વતો દેખાવા લાગ્યા ઘરે બેઠા બેઠા. ઘણા દૂર દૂર રહેનારા કે હવે તો ગિરનાર અમારા ધાબેથી દેખાય છે. ઘણા કોણ આવે ને વૈષ્ણવ. માણસ નીકળે છે અને ક્યાંક કુદરતને બગાડે છે. ભગવાન સર્જક છે, પાલક છે અને લય કરતા પણ એ છે. એટલે મહાપ્રભુજીની વિચારધારા સર્જન અને વિસર્જન નથી. મહાપ્રભુજી એમનો મત બતાવે છે કે અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. ભગવાન સર્જન નથી કરતા, ભગવાન સર્જાય છે. પોતે જ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થાય છે. વેદાંતના શબ્દોમાં કહું તો ઘડા, માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય, કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો મહાપ્રભુજી કહ્યું નિમિત્તોપાદાન કારણ ભગવાન પોતે છે. પોતે જ આત્મકૃતે પરિણામાત, પોતે જ સૃષ્ટિ રૂપે સર્જન થાય છે. અને જ્યારે લીલાને સમેટી લેવાની આવે ત્યારે ભગવાન પોતાનામાં જ લય કરી લે છે. એટલે નાશ નથી કરતો. અને એટલે જ મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. કારણ કે વેદાંતમાં જ્યારે ચર્ચા કરવામાં આવે તો કહ્યું કે જગત પણ સત્ય. તો કહ્યું કે જે નાશવંત હોય એ સત્ય કેમ હોઈ શકે? જેનું સર્જન થયું તો નાશ પણ થશે. પ્રલય આવે ત્યારે સૃષ્ટિનો નાશ થઈ જાય. તો તમે જગતને સત્ય કેમ માની શકો? મહાપ્રભુજી કહે અહીંયા સર્જન અને વિસર્જન નથી. અહીંયા તો સૃષ્ટિ જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય કરવું હોય ત્યારે પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢે, અને કાર્ય સમેટવું હોય, બંધ કરવું હોય તો ઇન્દ્રિયોને અંદર લઈ લે. એમ ભગવાનને જ્યારે લીલા કરવી છે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થાય. અને જ્યારે સમેટવી છે ત્યારે પોતાનામાં જ સૃષ્ટિનો લય તિરોભાવ કરી લે. એટલે નથી સર્જન નથી નાશ, આવિર્ભાવ અને તિરોભાવ. તો પરમાત્મા જ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરે. તો કહ્યું મોટા કામ કરતા હોય ને સ્વભાવના બહુ આકરા, જે બહુ મોટું કામ કરતું હોય ને સ્વભાવ બહુ આકરો થઈ જાય. તો શું પ્રભુ સૃષ્ટિના સર્જક પાલક વિસર્જક છે? તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આમના જેવો કોમળ સ્વભાવ કોઈનો નથી. કેવો સ્વભાવ છે? તાપત્રય વિનાશાય. ભગવાન બધું જ જોઈ શકે છે, પોતાના ભક્તને દુખી નથી જોઈ શકતા. એ ભક્તોના ત્રિવિધ તાપોને હરી લેનારા છે. પાપનું ફળ તાપ છે. માણસ પાપ કરે. અને એક બહુ જ ખોટી માન્યતા આપણા બધામાં ઘર કરી ગઈ. કઈ માન્યતા? લોકો એમ બોલતા હોય ને, કરેલું તો ભોગવવું જ પડે, કર્મ કોઈને છોડતા નથી, કર્મ તો ભોગવવા જ પડે. ગીતાજીમાં કહ્યું છે. તો તે ગીતાજી અધૂરા વાંચ્યા છે, હજી આગળ વાંચ. એ જ ભગવાન જે કર્મનો સિદ્ધાંત સમજાવે ને, અને ભક્ત જ્યારે ભગવાન પાસે આવે ને કે મેં પાપ કર્યા છે પણ હવે હું આપનો થવા માંગુ છું, તો ભગવાન કહે તો તું મારી શરણમાં આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. પણ પ્રભુ પાપ છે એ તો ભોગવવા જ પડે ને. કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા જ પાપો ક્ષમા કરી દઈશ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. તમે શરણે ગયા હો અને કર્મના ચોપડા ખોલીને હિસાબ કરવા લાગે એ પરમાત્મા નથી. બધા ચોપડા બંધ કરી તમને ગળે લગાડી દે એ અમારો શ્રીનાથજી બાબા છે. એવો ભગવાન ભાગવતમાં છે. હિસાબ કરનારો નહીં, ક્ષમા આપનારો, કૃપા કરનારો.
અને એટલે ભગવાન બધેથી મુક્ત કરી શકે છે. પાપનું ફળ તાપ છે અને જે તાપને પણ વિમુક્ત કરી દે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી સાદી ભાષામાં લોકો સમજાવતા હોય આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી. તમને બધાને તો ખબર છે, કારણ કે બધા જ ઓઢીને બેઠા છે. એક વસ્તુ યાદ રાખો, સંસારમાં રહો છો તો સ્ટ્રેસ ફ્રી નહીં થઈ શકો, કારણ કે તમે કાર્યો ઉપાડ્યા છે તો ચિંતા થવાની. સ્ટ્રેસ ફ્રી ન થાઓ, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાઓ, કારણ કે ફ્રી નહીં થાઓ તમે ભાગી નહીં શકો ચિંતાથી. અને જેણે જેણે ચિંતાઓ કરી છે વધારે એ બધા લાંબુ જીવ્યા. જોજો લોકો અત્યારે એમ શીખવાડે ચિંતાઓ કરો આયુષ્ય ઘટી જાય, આમ ઘટી જાય. તમે જૂના પોલિટિશિયનો જુઓ કેટલા સ્ટ્રેસ, બધા 90 વર્ષના. તમે જૂના કલાકારો જુઓ કેટલા સ્ટ્રેસ હોય લોકોને, બધા 90 વર્ષ. અરે ઘરડા લોકો જુઓ કેટલી ચિંતાઓ એમને હતી. અત્યારે તો આપણે બધા બહુ સોફ્ટ થઈ ગયા. જૂના લોકોને જુઓ ખેતીમાં ચિંતા, વરસાદની ચિંતા, દીકરીને પરણાવવાની ચિંતા, ઘર ચલાવવાની ચિંતા, બધા 100 વર્ષના છે. અત્યારે ચિંતાઓથી ભાગનારો વ્યક્તિ જીવી નથી શકતો, કારણ કે એને મજા બધી લેવી છે, સુખ બધા ભોગવવા છે, ધંધાઓ વધારવા છે, પણ ટેન્શન નથી જોઈતું. કોઈ પણ જવાબદારી ચિંતા વગરની હોય. અને જેને ચિંતા જ ન થતી હોય એની ચિંતા આપણને થાય તો કેવો માણસ છે, તો ચિંતા જ નથી થતી. એટલે મૂળ વાત એ છે, ચિંતાઓથી બચી નહીં શકો, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાવ. તમે તેટલી ચિંતા આવે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. નવરત્ન ગ્રંથ વાંચો તો મહાપ્રભુજી તમને સ્ટ્રેસ પ્રૂફ બનાવે છે, સ્ટ્રેસ ફ્રી નથી બનાવતા.